હરે કૃષ્ણ, વેલકમ ટુ નુપાસ કિચન. સવારમાં જો ચટપટું ટેસ્ટી ડિલિશિયસ કંઈક સરસ મળી જાય નાસ્તામાં તો દિવસ સરસ નીકળી જાય છે આપણો. તો ચાલો આજે બનાવીએ મસ્ત કોર્ન ચીલા, જે એકદમ ઝટપટ બની જાય છે, બહુ સમય પણ નથી લાગતો. તો તેને માટે મેં 2 મકાઈ લીધી છે, સ્વીટ કોર્ન જે મળે છે ફ્રેશ, તે લીધી છે. હવે તેને મેં છીણી લીધી છે. તમે ઈચ્છો તો મિક્સી ગ્રાઇન્ડરમાં પણ ક્રશ કરી શકો છો, પણ મેં છીણીને લીધી છે. તો આ રીતે 2 મકાઈ છીણી લઈશું આપણે. મકાઈની આમ તો ઘણી વાનગી બનતી હોય છે, પણ આ એકદમ ઝડપથી થઈ જાય છે અને વળી હેલ્ધી પણ છે, તો મજા આવી જશે બનાવવાની. તો ચાલો બનાવીએ. હવે મેં મકાઈ છીણી લીધી છે, તો આ રીતે તેનું છીણ તૈયાર થઈ ગયું છે. હવે તેને બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું આપણે. મારી ચેનલ ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરી દેજો ને બેલ આઇકન પ્રેસ કરી દેજો. તેમાં સરસ ફ્રેશ સમારેલી કોથમીર ઉમેરી છે, મુઠ્ઠી પડતી. મેં તો ઘણી બધી કોથમીર ઉમેરી છે. સાથે તેમાં લીલા આદુ મરચાંની પેસ્ટ ઉમેરી છે, ક્રશ લસણ ઉમેર્યું છે. લસણ ઓપ્શનલ છે, પણ સ્વાદ સરસ લાગે છે મકાઈમાં. 1/2 ટેબલ સ્પૂન અજમો ઉમેર્યો છે. આ રીતે ક્રશ કરીને તેને ઉમેરી દેવાનું. અને 1 ચમચી 1 થી 1.5 ચમચી મરી ઉમેર્યા છે, જે મેં આ પેપર ગ્રાઇન્ડર હોય તેનાથી ક્રશ કરીને ઉમેર્યા છે. હવે 3 ટેબલ સ્પૂન બેસન ઉમેરી લઈશું. ચણાનો લોટ આપણે ઉમેરી લઈશું. તમે ઈચ્છો તો ચોખાનો લોટ પણ ઉમેરી શકો છો. હવે 1/2 ટીસ્પૂન હળદર અને ચપટી હિંગ ઉમેરી અને છેલ્લે સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈશું. અને જરૂર પૂરતા જ પાણીનો ઉપયોગ કરીશું, બહુ પાણી નહીં ઉમેરવાનું. ફક્ત ખીરું આપણું તૈયાર થઈ જાય, પુડલા ઉતરી શકે એવું ખીરું તૈયાર થઈ જાય એ કન્સિસ્ટન્સીનું બનાવી લેવાનું છે. તો વધુ પડતું પાણી નહીં ઉમેરવાનું. જો આ રીતે આપણું સરસ ખીરું તૈયાર થઈ ગયું છે. તો કોર્ન ચીલા કહો કે કોર્ન પેનકેક્સ કહો, કંઈ પણ, કે સાદી ભાષામાં પુડલા કહો, તો આ બહુ સરસ બને છે. તો ગેસ પર મેં એક પેન મૂકી લીધું છે. હવે તેમાં 1 ચમચી તેલ ઉમેરી અને આ રીતે આપણે ખીરું પાથરી દઈશું. તમે ઈચ્છો તો ઘી, બટર કંઈ પણનો ઉપયોગ કરી શકો છો. હવે આ રીતે ખીરું સરસ પાથરી લઈ અને તેને ઢાંકી અને થવા દઈશું આપણે. આ સ્વાદમાં ખૂબ સરસ લાગે છે. વળી બાળકો, વડીલો બધાને ઘરમાં બહુ જ ભાવશે. તો જરૂરથી બનાવજો અને સવારે ઝટપટ બની જાય છે. જો મેં બીજી સાઈડ ફ્લિપ કરી દીધું છે. આપણા કોર્ન ચીલા ખૂબ સરસ જ બની રહ્યા છે. ફરી પાછું બીજી સાઈડ પણ આ રીતે ઢાંકીને થવા દેશો ને તો ઝડપથી થઈ જશે. જો સરસ પોચા, સોફ્ટ અને દેખાવમાં બી ખૂબ સરસ લાગી રહ્યા છે. તો બાકીના બચેલા ખીરામાંથી પણ આપણે બાકીના પેનકેક્સ આ જ રીતે, કે કોર્ન ચીલા આ રીતે જ ઉતારી લઈશું. આ તમે સવારે નાસ્તામાં ખાઈ લો કે સાંજે પણ ડિનરમાં પણ ખૂબ સરસ લાગે છે. એની સાથે ચટણી, મેં લસણની ગ્રીન લસણની ચટણી બનાવી છે, તેની સાથે પણ ખૂબ ટેસ્ટી લાગે છે. તમે સાથે સૂપ કે દહીં કંઈ પણ સાથે પેર કરીને ખાઈ શકો છો. ખૂબ જ સરસ લાગે છે. તો ચાલો ત્યારે ફરી મળીશું. આવજો, ધ્યાન રાખજો તમારું.